સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મજરા ગામમાં ગઈકાલે બે જૂથ સામે આવી ગયા. અજંપાભરી સ્થિતિનું નિર્માણ થયું. ધાર્મિક કાર્યક્રમ હતો. આ કાર્યક્રમને લઈને બે જૂથ વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થાય છે. જોતજોતામાં બોલાચાલી એટલી ઉગ્ર બને છે કે સામે બંને જૂથ આવી જાય છે, પથ્થરમારો કરવા લાગે છે. આ પથ્થરમારામાં ગામમાં અજંપાભરી સ્થિતિનું નિર્માણ થયું હતું. શાંતિ ડહોળાઈ હતી ને દિવાળીના ટાણે હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે ને જે રીતે આ ચમકલું થયું છે, વિવાદ ગામમાં સર્જાયો છે, તેના કારણે પોલીસ પણ દોડતી થઈ હતી. આ ઘટનાના સંદર્ભમાં સ્થાનિક પોલીસને મેસેજ મળે છે કે મજરા ગામમાં બે જૂથ સામે આવી ગયા છે અને પથ્થરમારો અને હિંસા પર ઉતરી આવ્યા છે. અને આ ઘટનાની જાણકારી મળતાની સાથે જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ મજરા ગામમાં પહોંચે છે. ત્યાં સ્થિતિ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવે છે. અને આ સમગ્ર ઘટનાને લઈને વાત કરીએ તો મોટા પ્રમાણમાં નુકસાન પણ થયું છે. અંદાજિત 96 જેટલી ગાડીઓ સળગાવી દેવામાં આવી છે. 10 જેટલા મકાનોને મોટા પ્રમાણમાં નુકસાન કરવામાં આવ્યું છે. ને જે પરિસ્થિતિનું નિર્માણ થયું હતું, જે રીતે ટોળાએ કાયદો હાથમાં લીધો છે, તે મામલે હવે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. આ મામલાના સંદર્ભમાં સ્થાનિક સાબરકાંઠાની પોલીસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે આ વિવાદનું મૂળ કારણ છે શું, કેવી રીતે એકાએક પથ્થરમારો થઈ ગયો, એટલી અરાજકતા ફેલાઈ ગઈ, તે બાબતે પણ પોલીસે તપાસના ધમધમાટની શરૂઆત કરી છે. અને આ બાબતને લઈને સાબરકાંઠાના ડીવાયએસપીનું નિવેદન સામે આવ્યું છે. તેઓ શું કહી રહ્યા છે તેમને પણ સાંભળો. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પોલીસ સ્ટેશનના મજરા ગામમાં ગઈકાલ રાતના 10:30 આસપાસ બે જૂથો વચ્ચે અથડામણનો બનાવ બનેલ છે, જેમાં પોલીસ સ્ટેશન ખાતે એફઆઈઆર રજીસ્ટર કરવામાં આવેલ છે. એફઆઈઆરમાં ઈજા, વ્યથા, મહાવ્યથા, હુલ્લડ, ગેરકાયદેસર મંડળી વગેરે અંતર્ગત ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. તેમાં 60 વ્યક્તિઓના નામજોગ ફરિયાદ છે તથા તેમની સાથે એટલે ટોટલ કુલ 110થી 120 વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. આ બનાવની વિગત એ પ્રમાણેની છે કે ભૈરવનાથ મંદિર છે ત્યાં ગામમાં, એનો વહીવટ ગયા વર્ષ સુધી એક જૂથ કરતું હતું. આ વખતે બીજું જૂથ કરી રહ્યું છે. અગાઉ થોડા વર્ષો પહેલાં એક જૂથની દીકરીના લગ્ન અન્ય જૂથની વ્યક્તિ સાથે થયેલા છે. આ જૂની અદાવત બાબતે આ બનાવ બનવા પામેલ છે. હાલ પોલીસ બંદોબસ્ત ગામમાં ચાલુ છે અને સંપૂર્ણ શાંતિ છે. બનાવમાં આશરે 10થી વધુ વ્યક્તિઓને ઈજા થયેલી છે તથા 20થી વધુ દ્વિચક્રી વાહનો તથા 10થી વધુ 4 વ્હીલર વાહનોને નુકસાન કરવામાં આવેલું છે. ઇકો ગાડી હતી, એની આગચંપી કરવામાં આવેલી છે. હાલમાં સંપૂર્ણ શાંતિ છે. આ ઉપરાંત ઘરોના બારી બારણા છૂટા પથ્થરો મારી તોડી નાખવામાં આવેલ છે. હાલ સુધી 20થી વધુ વ્યક્તિઓને રાઉન્ડ અપ કરવામાં આવેલા છે. તપાસ હાલ ચાલુ છે. દરેકનો શું રોલ હશે એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે.